ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1માંથી ગૌણ બજારના એકમ વિશે આગળ ચર્ચા કરવા જઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ગૌણ બજારની પ્રસ્તાવના, ગૌણ બજારના કાર્યો, ગૌણ બજાર પર નિયંત્રણ તથા જામીનગીરી યાદીના નિયમો વિશે ચર્ચા કરી હતી. હવે આપણે શેર બજાર વિશે આગળ ચર્ચા કરીશું. આપણે સ્ટાર્ટિંગ કરીશું ભારતમાં શેર બજારનો વિકાસ. ભારતમાં શેર બજારની સફરની વાત કરીએ તો ભારતમાં શેર બજારનો સફર તે નાના મધ્યમ કદના ગ્રુપથી લઈને ઇલેક્ટ્રોનિક શેર બજાર સુધીનો રહ્યો છે. ભારતમાં શેર બજારની વાત કરીએ તો શેર બજારની શરૂઆત 18મી સદીમાં થઈ હતી, પરંતુ તેની વાસ્તવિક ઉત્ક્રાંતિની વાત કરીએ તો તે 19મી સદીના મધ્યભાગ પછી થઈ છે. 1850માં કંપની અધિનિયમ ધારો પસાર કરવામાં આવ્યો હતો. આ કંપની અધિનિયમ ધારામાં મર્યાદિત જવાબદારી જેવી સુવિધા હતી અને આ સુવિધાના કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષાયા હતા. ભારતમાં પ્રથમ શેર બજારની વાત કરીએ તો પ્રથમ શેર બજારની શરૂઆત સ્ટોક બ્રોકર્સ એસોસિએશનના નામે 1875માં થઈ, જે હવે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે. ભારતમાં જે શેર બજારની શરૂઆત કહીએ તો તે ક્યારે થઈ છે તો 1875ના વર્ષમાં થઈ છે સ્ટોક બ્રોકર્સ એસોસિએશનના નામે, અને હવે તે કઈ રીતે ઓળખાય છે તો તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે. આગળ જતાં અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, કલકત્તા સ્ટોક એક્સચેન્જ અને મદ્રાસ સ્ટોક એક્સચેન્જની રચના થઈ છે. 1960 સુધીના સમયની વાત કરીએ તો 1960 સુધીના સમયમાં કલકત્તા સ્ટોક એક્સચેન્જનું ખૂબ જ વર્ચસ્વ હતું. 1961 દરમિયાન 1203 સૂચિબદ્ધ કંપનીઓમાંથી 576 કંપનીઓ કલકત્તા સ્ટોક એક્સચેન્જ ખાતે અને 297 કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સૂચિબદ્ધ હતી. એટલે કે 1960 સુધીનો જે સમય હતો ત્યાર સુધીમાં ભારતમાં કલકત્તા સ્ટોક એક્સચેન્જનું પ્રભુત્વ હતું, અને ત્યારબાદ વાત કરીએ તો 1960ના દાયકામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની લોકપ્રિયતા વધી છે. અહીંયા એક સ્ટેટમેન્ટ એવું છે કે 1961 દરમિયાન 1203 સૂચિબદ્ધ કંપનીઓમાંથી 576 કંપનીઓ કલકત્તા સ્ટોક એક્સચેન્જ ખાતે અને 297 કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સૂચિબદ્ધ હતી. 1991ની વાત કરીએ તો 1991માં ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ પછી શેર બજારો સુધારાના યુગમાં પ્રવેશ્યા. ભારતીય શેર બજાર 3 સ્તરની રચનાને અનુસરે છે. તો તે કઈ કઈ છે તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. 1991 પછી જે એલપીજી રિફોર્મ આવ્યા છે તેના કારણે શેર બજારમાં શું થયા છે તો સુધારાનો યુગ આવ્યો છે અને સુધારા પ્રવેશ્યા છે, અને ભારતીય શેર બજાર છે તે હવે 3 સ્તરની રચનાને અનુસરે છે. તો કઈ કઈ છે તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. એનએસઈની સ્થાપના 1994માં ભારતમાં પ્રથમ સ્વચાલિત સ્ક્રીન આધારિત એક્સચેન્જ તરીકે થઈ હતી. ભારતના શેર બજારના ઇતિહાસમાં એક મહત્વની ક્રાંતિ તરીકેની વાત ગણી શકાય. તો એનએસઈની જે સ્થાપના છે તે 1994માં થઈ છે. તે ભારતમાં પ્રથમ સ્વચાલિત સ્ક્રીન આધારિત એક્સચેન્જ તરીકે થઈ છે. તે ભારતના શેર બજારના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેના કારણે શું થાય છે તો જે ઇલેક્ટ્રોનિક શેર બજાર છે તેનો કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો છે, જેના લીધે હવે વિશ્વમાં કોઈપણ ખૂણે બેસીને કોઈપણ રોકાણકાર શેર બજારના સમય દરમિયાન શેરોનું ખરીદ અને વેચાણ કરી શકે છે. નાના અને મધ્યમ કદના સાહસોને સક્ષમ કરવા માટે 1992માં OTCEIની રચના થઈ છે. આમ ભારતમાં ક્રમશઃ શેરબજારનો વિકાસ થયો છે. આઝાદી પછીના સમયગાળામાં ટોટલ કુલ 23 શેરબજારનો વિકાસ થયો હતો, પરંતુ અત્યારે હાલમાં ફક્ત ને ફક્ત 5 જ સ્ટોક એક્સચેન્જ સક્રિય છે. તો ભારતમાં કયા 5 સ્ટોક એક્સચેન્જ સક્રિય છે તો તે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા, NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ, કલકત્તા સ્ટોક એક્સચેન્જ, ભારત આંતરરાષ્ટ્રીય વિનિમય. આઝાદી પછી જે 23 સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ હતી એમાંથી CBE બધાને નિષ્ક્રિય કરી દીધા છે. ફક્ત આ 5 જ સ્ટોક એક્સચેન્જ રાઇટ નાઉ સક્રિય છે. તો આ 5માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા, NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ, કલકત્તા સ્ટોક એક્સચેન્જ, ભારત આંતરરાષ્ટ્રીય વિનિમયનો સમાવેશ થાય છે.
હવે જે ભારતમાં મહત્ત્વના સ્ટોક એક્સચેન્જ છે તો એમાંથી પહેલું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. ભારતના શેરબજારમાં થયેલા વ્યવહારમાંથી લગભગ 70-80% વ્યવહારો બીએસસીમાં થાય છે. 5000થી વધુ કંપનીઓ બીએસસી પર સૂચિબદ્ધ છે. એશિયાનું સૌથી જૂનું બજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહી શકાય છે. ભારતના શેરબજારમાં જેટલા બી વ્યવહારો થાય છે તેમાંથી લગભગ 70-80% વ્યવહારો એ બીએસસીમાં થતા હોય છે. બીએસસીની વાત કરીએ તો 5000થી વધુ કંપનીઓ બીએસસી પર સૂચિબદ્ધ છે. બીએસસી શું છે? તો બીએસસી એક રાષ્ટ્રીય શેરબજાર છે. કારણ કે બીએસસીએ શું કર્યું છે? તો બીએસસીએ તેના સભ્યોને મુંબઈ શહેરની બહાર કમ્પ્યુટર ટર્મિનલ સ્થાપવાની મંજૂરી આપવાની શરૂઆત કરી દીધું છે. આમ બીએસસી એક રાષ્ટ્રીય શેરબજાર છે. વર્ષ 1986માં બીએસસીએ તેનો સંવેદનશીલતા સૂચકાંક શરૂ કર્યો, જેમાં આધાર વર્ષ 1978-79 છે. આ 30 કંપનીઓનો સૂચકાંક છે. વર્ષ 2005ની વાત કરીએ તો વર્ષ 2005માં બીએસસીને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ નામની નવી જાહેર કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો બીએસસીને નવી જાહેર કંપનીનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો છે? તો વર્ષ 2005માં બીએસસીને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ નામની નવી જાહેર કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. બીએસસીએ માર્ચ 1995થી બોમ્બે ઓનલાઈન ટ્રેડિંગની રજૂઆત કરીને તેની ટ્રેડિંગ સિસ્ટમનું કમ્પ્યુટરકરણ કર્યું છે. અને બીએસસીના સરેરાશ દૈનિક ટર્નઓવરની વાત કરીએ તો બીએસસીનો સરેરાશ દૈનિક ટર્નઓવર ₹200 કરોડ છે. તે તેની સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ દ્વારા ડિપોઝિટરી સેવાઓ પૂરું પાડે છે. સો આ વાત થઈ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જની. હવે આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા વિશે વાત કરીએ. તો આપણે બધા જાણીએ છીએ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ છે? તો વર્ષ 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના થઈ છે, તેની રચના થઈ છે. જો કે વર્ષ 1993માં તેને શેરબજાર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે અને તેના પર વેપારની વાત કરીએ તો તે 1994ના વર્ષમાં શરૂ થયો છે. એનએસસી ટેકનોલોજી, સિસ્ટમો અને વ્યવહારની દ્રષ્ટિએ અગ્રણી શેરબજાર છે. આપણે આગળ વાત કરીએ મુજબ કે એનએસસીની રચના એ ભારતીય શેરબજારના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે એનએસસી એ ટેકનોલોજી, સિસ્ટમો અને વ્યવહારની દ્રષ્ટિએ અગ્રણી શેરબજાર છે. એનએસસી એ ભારતમાં સૌથી મોટું અને આધુનિક શેરબજાર છે. ઇક્વિટી શેરના કુલ અને સરેરાશ દૈનિક ટર્નઓવરની દ્રષ્ટિએ નેશનલ સ્ટોક એક્સચેન્જે ભારતનું સૌથી મોટું શેરબજાર છે. આ ઉપરાંત યુએસએમાં કાર્યરત 2 એક્સચેન્જ બાદ વિશ્વનું ત્રીજું સૌથી મોટું શેરબજાર છે. એનએસસીમાં વાત કરીએ તો એનએસસીમાં સ્ક્રીન આધારિત ટ્રેડિંગ સિસ્ટમ છે. તેમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે સ્વચાલિત ઓર્ડર મશીન સાથે સ્ક્રીન આધારિત છે. એનએસસીએ પોતાનો સૂચકાંક CNX નિફ્ટી, જેને હવે નિફ્ટી 50 તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં 50 કંપનીઓનો સમાવેશ થાય છે. તો એનએસસીની વાત કરીએ તો એનએસસી કેમ આટલું મહત્વનું છે? તો એનએસસી ટેકનોલોજી છે, સિસ્ટમ છે અને વ્યવહારની દ્રષ્ટિએ તે અગ્રણી શેરબજાર છે. તે ભારતનું સૌથી મોટું અને આધુનિક શેરબજાર છે. આ ઉપરાંત વાત કરીએ તો યુએસએમાં જે 2 કાર્યરત એક્સચેન્જ છે એના બાદ તે વિશ્વનું સૌથી મોટું ત્રીજું શેરબજાર છે. તેમાં સ્ક્રીન આધારિત ટ્રેડિંગ સિસ્ટમ છે. આ ટ્રેડિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે સ્વચાલિત ઓર્ડર મશીન સાથે સ્ક્રીન આધારિત છે. અને તેમાં એનએસસીના સૂચકાંકની વાત કરીએ તો તે નિફ્ટી 50 તરીકે ઓળખાય છે. તેમાં 50 કંપનીનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં ડિપોઝિટરી વિશે વાત કરીશું. તો ભારતમાં ડિપોઝિટરીની શરૂઆત. તો ડિપોઝિટરીની વાત કરીએ તો એના માટે ડીમટીરિયલાઇઝેશન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ડીમટીરિયલાઇઝેશન કોને કહેવાય? તો ડીમટીરિયલાઇઝેશન એટલે કે જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરણ. તો ડીમટીરિયલાઇઝેશન કોને કહેવાય? તો જ્યારે જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે તેને ડીમટીરિયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં જેટલા બી જામીનગીરીના વ્યવહારો થાય છે તે બધા ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપમાં થાય છે. તો અહીંયા ડિપોઝિટરીની વાત કરીએ તો ડિપોઝિટરી શું છે? તો ડિપોઝિટરી એ એક એવી વ્યવસ્થા છે જે રોકાણકારની વિનંતી પર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જામીનગીરી રાખે છે. તો ડીમટીરિયલાઇઝેશન છે એટલે શું છે? તો જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર.
તો ડિપોઝિટરીએ શું કર્યું છે, તો જે આ ડીમટીરિયલાઇઝેશન છે એના માર્ગને મોકળો કરી આપ્યો છે. ડિપોઝિટરી એક એવી વ્યવસ્થા છે કે જેમાં રોકાણકારની વિનંતી પર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જામીનગીરીને રાખવામાં આવતી હોય છે. શું આમ જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખવામાં આવે છે, તો એના કારણે જામીનગીરીને ભૌતિક સ્વરૂપમાં રાખવાના જે બી જોખમો હતા એ બધા જોખમો દૂર થઈ જાય છે. તો જામીનગીરીને ભૌતિક સ્વરૂપમાં રાખવામાં આવતા હતા ત્યારે કયા જોખમો હતા, તો એ વખતે રોકાણકારને ખાતરી કરવી પડતી હતી કે જામીનગીરીની જે ફેરબદલી થઈ રહી છે તે બરાબર થઈ રહી છે કે નહીં, જામીનગીરીની ચોરી તો નથી થઈ ને, તેને કોઈ બી પ્રકારનું નુકસાન તો નથી થયું ને. સો આમ ડિપોઝિટરીના કારણે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જામીનગીરી રાખવામાં આવે છે તેનાથી આ બધા જે જોખમ હતા આ બધા જોખમ રિમૂવ થઈ ગયા છે. વર્ષ 1998થી સંસ્થાકીય રોકાણકાર માટે ડીમેટ અથવા ઇલેક્ટ્રોનિક વેપાર ફરજિયાત કરાયો હતો. તો 1998ના વર્ષથી સંસ્થાકીય રોકાણકાર માટે ડીમેટ અથવા ઇલેક્ટ્રોનિક વેપાર છે તે ફરજિયાત કરાયો હતો. તો આ ભારતમાં એક મહત્વનું પગલું કરવામાં આવે છે. આનાથી ભારતના જે વેપાર મૂલ્ય છે તેમાં વધારો થયો છે અને આના જ કારણે જે વિદેશી રોકાણકારો છે તે ભારતમાં રોકાણ કરવા માટે વધુ આકર્ષાયા છે. તેના કારણે ડિપોઝિટરીનું કન્સેપ્ટ મહત્વનું પણ ગણાય છે. હવે આપણે ડીમેટ શેર અને ભૌતિક શેર વચ્ચે શું તફાવત છે, તો તે તફાવત જોઈએ. તો ડીમેટ શેરની વાત કરીએ તો ડીમેટ શેર રોકાણકાર વતી ડિપોઝિટરી દ્વારા રાખવામાં આવે છે. તો ડીમેટ શેર કોણ રાખે છે, તો રોકાણકાર વતી ડિપોઝિટરી રાખે છે. જ્યારે ભૌતિક શેરની વાત કરીએ તો ભૌતિક શેર રોકાણકારો પોતે રાખે છે. ધેન બીજો પોઈન્ટ છે, ડીમેટ શેરની માલિકી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવે છે, જ્યારે ભૌતિક શેર કાગળના સ્વરૂપમાં હોય છે. તો ડીમેટ શેરની માહિતી કઈ રીતે કરવામાં આવે છે, તો ડીમેટ શેરની માલિકી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવે છે, જ્યારે ભૌતિક શેર શું હોય છે, તો કાગળના સ્વરૂપમાં હોય છે. ધેન નેક્સ્ટ છે, ડીમેટ શેરમાં ભૌતિક શેરમાં જોવા મળતા ફોલિયો નંબર છે, વિશિષ્ટ નંબર છે કે સર્ટિફિકેટ નંબર હોતા નથી. ડીમેટ શેર પ્રતિસ્થાપિત છે, એટલે કે કોઈપણ જામીનગીરી સમાન અને વિનિમયક્ષમ છે. એક ખાતામાંથી બીજાને બજારોમાં ખાતામાં તબદીલ થતાં ડીમેટ શેર પર સ્ટેમ્પ ડ્યુટી લાગતી નથી, પરંતુ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ટ્રાન્ઝેક્શન ફી તેમજ એસેટ હોલ્ડિંગ ચાર્જ વસૂલે છે. તો ડીમેટ શેરની વાત કરીએ તો ડીમેટ શેરમાં ભૌતિક શેરમાં જે ફોલિયો નંબર, વિશિષ્ટ નંબર અને સર્ટિફિકેટ નંબર હોય છે, ડીમેટ શેરમાં તેવા કોઈ બી પ્રકારના નંબર હોતા નથી. ડીમેટ શેર શું છે, તો તે પ્રતિસ્થાપિત છે, એટલે કે કોઈ પણ જામીનગીરી સમાન અને તે વિનિમયક્ષમ છે. એક ખાતામાંથી બીજાને બજારોમાં ખાતામાં તબદીલ થતાં ડીમેટ શેર પર સ્ટેમ્પ ડ્યુટી પણ લાગતી નથી, પરંતુ ડિપોઝિટરીના કેસમાં શું કરવું પડે છે, તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ટ્રાન્ઝેક્શન ફી તેમજ અસેટ હોલ્ડિંગ ચાર્જ વસૂલે છે. તો ડીમેટ શેરના કિસ્સામાં આ બંનેનું પેમેન્ટ તમારે કરવું પડે છે. તો આ વાત થઈ છે ડીમેટ શેર અને ભૌતિક શેર વચ્ચેના તફાવતની. હવે આપણે ડિપોઝિટરી પદ્ધતિના ફાયદાઓ શું છે તેની ચર્ચા કરી લઈએ. તો ડિપોઝિટરી પદ્ધતિના ફાયદાઓની વાત કરીએ તો પહેલું છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. તો ડિપોઝિટરીના કારણે જામીનગીરીઓની જે ફેરબદલી છે તે ખૂબ જ ઝડપી થાય છે. કાગળના કામકાજમાં પણ ઘટાડો થાય છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે જે જોખમો સંકળાયેલા હતા કે ડિલિવરીમાં ડિફેક્ટ થાય, ખોટી બનાવટી ડિલિવરી થાય, તો એ બધા જોખમો પણ રિમૂવ થયા છે. પછી આની સાથે સાથે જે ટપાલ ખર્ચ છે, દલાલી છે વગેરેને પણ એક્સપેન્સ કરવો પડતો નથી. સો આમ ડિપોઝિટરીના લીધે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી થતી હોય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે સોદાની ઝડપી પતાવટ. તો સોદાની ઝડપી પટાવટ વિશે વાત કરીએ તો ડિપોઝિટરીના કારણે સોદાની પતાવટ ખૂબ જ ઝડપથી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય છે તે સોદાની પટાવટ ખૂબ જ ઝડપથી કરે છે અને ઝડપથી તેની જામીનગીરીઓ મળી જાય છે કાં તો પછી રોકડ મળી જતી હોય છે. હવે રોકાણકારને કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી નથી. સો આમ જે સોદાની પતાવટ હોય છે તે પણ ઝડપી થાય છે. ધેન પોઈન્ટ નંબર 3, ગીરો મૂકવાની સગવડ. તો ડિપોઝિટરીમાં જામીનગીરીને ગીરો મૂકવાની સગવડ પણ આપવામાં આવી છે. તેના કારણે લોન મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે. સો આમ જામીનગીરીને ગીરો મૂકીને લોન પણ મેળવી શકાય છે. ધેન પોઈન્ટ નંબર 4, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. રોકાણકાર જેટલા સમય માટે ઈચ્છે તેટલા સમય માટે પોતાનું ખાતું બંધ કરી દે, એના માટે ખાતું સ્થગિત કરવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. આના સિવાય રોકાણકાર જ્યારે ઈચ્છે ત્યારે પોતાનું ખાતું પણ સહેલાઈથી બંધ કરી શકે છે. ધેન પોઈન્ટ નંબર 5, માહિતીની નોંધ અને સંગ્રહ. તો જામીનગીરીના જે બી વ્યવહારો થાય છે તે બધા જ વ્યવહારની નોંધ
ડીમેટ એકાઉન્ટમાં રાખવામાં આવે છે અને જ્યારે પણ જરૂર હોય ત્યારે આ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. સો આ માહિતીની નોંધ પણ થાય છે અને તેનો સંગ્રહ પણ થાય છે. ધેન પોઈન્ટ નંબર 6, રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. સો જામીનગીરીના બધા જ વ્યવહારમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે તે કડીરૂપ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ધેન લાસ્ટ પોઈન્ટ, ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. તો ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે તે રોકાણકારને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવાઓ પૂરી પાડતી હોય છે. તે ગ્રાહકને લેટેસ્ટમાં લેટેસ્ટ માહિતી પણ પ્રોવાઈડ કરતી હોય છે. સો આમ ડિપોઝિટરી પદ્ધતિના ફાયદાઓ આ મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા સમયપત્રક મુજબ ફરીથી મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः